ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોક પ્રશ્ન સાંભળ્યા હતા। જનપ્રતિનિધિ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતાની ઓફિસે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। તેનું નિરાકરણ આવે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી। ફોન કરી જો પ્રશ્ન હલ થઈ જાય તો તેવા પ્રશ્નો ત્વરિત નિરાકરણ લાવ્યા હતા। જે પ્રશ્નોમાં અરજી કરવી પડે તેમ હોય તેને અરજીઓ કરી હતી। પોલીસ ભરતી, આર્મી ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરતા યુવાનો માટે ભાવનગરમાં મેદાન બનાવવાના પ્રશ્નને જીતુભાઈ ગંભીરતાપૂર્વક ધ્યાન લીધું હતું અને ત્યારે જણાવ્યું હતું કે ચિત્રા વિસ્તારમાં મેદાન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાવનગરના મેયરને જાણ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાવનગર અલગ અલગ સમયે લોક પ્રશ્ન સાંભળવાનું ધારાસભ્ય તરીકે તેઓ ત્યારથી મારા કાર્યાલયમાં રાખતા હોઈએ છીએ। પાર્ટી કાર્યાલય પણ રાખીએ છીએ। માનની મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ભરતભાઈ, રાજુભાઈ, અમારા સૌ નગરસેવકશ્રીઓ અને સામાન્ય રીતે રાજ્ય સ્તરના અને કેન્દ્ર સ્તરના પણ પ્રશ્નો એ આવતા હોય છે। કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત અન્ય જગ્યાના પણ વિસ્તાર સિવાયના પણ લોકો એ સમગ્ર જિલ્લામાંથી આવતા હોય છે અને વ્યક્તિગત હોય છે, કેટલીક નીતિ વિષયક બાબતો હોય છે, માળખાકીય સુવિધાઓની બાબત હોય છે, કેટલીક તંત્ર સાથે સમન્વય અને વિસંગતતા પણ હોય છે। આ બધા જ પ્રશ્નો એ અહીંયા લોક પ્રશ્નો સાંભળવા બેઠા છીએ। ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને પ્રતિનિધિઓ એ હંમેશા લોકોની વચ્ચે રહીને સાર્વજનિક રીતે પ્રેસ નોટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોક પ્રશ્નો સાંભળવા માટેનો અભિગમ એ હંમેશા રહ્યો છે। હું ધારાસભ્ય તો ત્યારથી આ એક અભિગમ રાખ્યો છે। જનરલી તો રોજબરોજ ટેલિફોનિક અને અન્ય રીતે પણ કામકાજ અને પ્રશ્નો આવતા જ હોય છે, પણ સાર્વજનિક રીતે જાહેરાત આપીને પણ બેસવું, અન્ય દિવસોમાં પણ ઓફિસે બેસતા હોઈએ છીએ અને ટાઈમ પણ આપતા હોઈએ છીએ અને લોકો આવતા પણ હોય છે। એ તો લગભગ અવિરતપણે શરૂ જ હોય છે, પણ એક સામૂહિક રીતે લોકોના પ્રશ્નો સાંભળવાની એક પરંપરા એ અમે ઊભી કરી છે અને એનાથી અનેક પ્રશ્નો એ ઉકેલાય છે અને તાત્કાલિક અધિકારીઓને અન્ય જગ્યાએ સમજીને ફોન કરવાથી પણ અનેક નિર્ણયો એ ત્વરિત થાય છે અને કેટલાક બાબતો હોય એ પત્ર લખીને પછી સમજીને પણ એ પ્રશ્નના નિરાકરણ માટેના પ્રયાસો એ અમે કરતા હોઈએ છીએ। એ પ્રકારે આજે લોક પ્રશ્નો સાંભળ્યા છે। જીતુભાઈ, સ્પોર્ટ ગ્રાઉન્ડને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમાં કેવા પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે? આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ જેમાં ફિઝિકલી કેટલીક કસરતો, કેટલુંક દોડ આ બધું હોય છે। સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે। વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં એ દોડતા હતા અને રેલવેના ડીઆરએમ સાથે મેં વાત કરી, હમણાં કંઈક એમણે બંધ કર્યું છે। એ નવી કંઈ એનું ગ્રાઉન્ડનું એક નવું રૂપ આપવા માગે છે, તો એમને વાત કરી છે, એણે પણ એ રીતે પોઝિટિવ લીધું છે। અન્ય પણ 2 ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે। માનની મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને ઉપેન્દ્રસિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા અને યુવાનો પણ આવ્યા છે, એટલે એક ચિત્રાની પાછળ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, ત્યાં એમને આજથી જ દોડવાની છૂટ આપી છે। ત્યાં એક દિવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે। અન્ય એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે, કલેક્ટરે ફાળવી દીધી છે। કરમટા સિટી સર્વેના અધિકારી છે એમને પણ કહ્યું છે, એ માપણી કરી, માપણી શીટ પણ તૈયાર છે, ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે, ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી, એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે, કારણ કે ખૂબ જરૂરી હોય છે। અને નરેન્દ્રભાઈ જ્યારે એ પ્રકારે અભિગમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સ્પોર્ટ્સ અને આપણા શરીર માટે પણ એટલું જ જરૂરી આ બધા રમતગમતના મેદાનો હોય છે। નોકરીમાં તો અત્યંત મહત્ત્વનું હોય છે, ત્યારે એક ખૂબ મોટું યુવાનોનું સમૂહ એ મને મળવા આવ્યો હતો। મને આનંદ છે કે પ્રશ્ન એ પણ લગભગ અત્યારે અમે પૂરો કર્યો છે।